તો મિત્રો અત્યારે આપણે ગુરુ શિખર ઉપર દર્શન કરીને જેવા નીચે થોડા ઉતરીએ ને ત્યાં એક આવું વોટરફોલ જોવા મળશે, ગુજરાતી ભાષામાં ઝરણું. તો અત્યારે આપણે એ પોઈન્ટ ઉપર રોકાયા, હું તમને એ ઝરણું પણ બતાવવાનો છું. તો મારી પાછળ જોઈ શકો છો ઘણા બધા આ ઝરણા આગળ એન્જોય કરતા તમને જોવા મળશે. જુઓ અહીંયા સામે છે વોટરફોલ, તમે જોઈ શકો છો. એક નાનું ઝરણું તમને ઉપરથી નીચે તમને આવતું જોવા મળશે. જુઓ જો આ છે માઉન્ટ આબુ અને ગુરુ શિખર ઉપર જવાનો રસ્તો. જો આ બાજુ એટલે કે તમે માઉન્ટ આબુથી આવો છો તો આ છે રસ્તો ગુરુ શિખર ઉપર જવાનો, અને વચ્ચે તમને આવું એક નાનું એક ઝરણું જોવા મળશે. જુઓ અહીંયા ઘણા બધા અહીંયા ફોટોગ્રાફી એન્જોય કરતા તમને જોવા મળશે. જુઓ તો મિત્રો અત્યારે આપણે ત્યાં આગળ વિઝિટ કરી લીધી છે. વિડીયોની અંદર તમામ વસ્તુઓ તમને જોવા મળશે, તમે જોઈ લેજો શાંતિથી. અને મિત્રો જો આપણે વિડીયો ગમે તો શેર પણ કરી દેજો. આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો. જો આજુબાજુ તમે નવા ઝાડ પેડ તમે જોઈ શકો છો, પર્વતો અને ઘણું બધું અહીંયા ફરવાલાયક સ્થળ છે. તો તમે જોઈ શકો છો જંગલની અંદર આવું આપણને કંઈક વસ્તુ જોવા મળી. જો આપણે એને ઓળખતા નથી, જો એનું નામ હોય તો કમેન્ટ કરજો. જો આ ઝાડ છે અને ઝાડ ઉપર અહીંયા એનું ફળ પણ લાગી ગયું છે. જો આ ફળ પીરું છે, હું તમને એ પણ બતાવવાનું છું. જો આ છે પીરું ફળ. હવે શું છે ખબર નહીં, બાકી તમે જોઈ શકો છો આવું જંગલની અંદર ઘણું બધું આવા વૃક્ષો પણ તમને જોવા મળવાના છે. જો અને બાકીનું આજુબાજુનું લોકેશન તો ગજબનું રહેવાનું છે. જો આ જો અહીંયા સામે પણ તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા આ વોટરફોલ તમે જોઈ શકો છો. જો આ છે નાનું ઝરણું અને અહીંયા ઘણા બધા લોકો એન્જોય પણ કરતા તમને જોવા મળશે. જો અહીંયા પણ સામે તમે જોઈ શકો છો. જો સામે પણ તમે આરામથી ત્યાં મોટા પથ્થરો છે તો તમે આરામથી ત્યાં બેસી શકો છો. જો આ છે આખો એરિયા, જંગલ એરિયા છે. આ જો અને અહીંયા જોરદાર અહીંયા વોટરફોલ પણ છે. તમામ આપણા મિત્રો પણ અહીંયા આવી ગયા છે. જો આજુબાજુ મોટા પહાડો, નવા વૃક્ષો અને આ છે જંગલ એરિયા. જે આપણે ગુરુ શિખર ઉપર જઈએ છીએ ત્યારે વચ્ચે આવું તમને જોવા મળશે. અને આપણે અહીંયા વચ્ચે એક ઝરણું જોવા મળ્યું તો આપણે ગાડી લગાવી દીધી બ્રેક, અને મારી પાછળ તમે જોઈ શકો છો એક નાનો વોટરફોલ તમને જોવા મળશે. આ જો સામે તમે જોઈ શકો છો આ છે જંગલ એરિયા, તમે જોઈ શકો છો. જો ઘણું બધું અત્યારે જંગલ એરિયાની અંદર વાતાવરણ તમે જોઈ શકો છો, અને ઘણું બધું અત્યારે વાદળો અહીંયા જંગલની સાથે છવાઈ ગયા છે. અને આ રીતનું અત્યારે ગુરુ શિખર ઉપર તમને લોકેશન જોવા મળશે. જો અહીંયા ઘણા બધા તમારા ફોટા કેપ્ચર કરી શકો છો તમારા મોબાઈલની અંદર. અહીંયા ઘણું બધું લોકેશન પણ એવી આવેલી છે, તમને અહીંયા મોજ પડી જવાની છે. જોરદાર લોકેશન છે. ऐसे हम सही करवाएंगे, कितने दिन यहाँ कमाने आए हैं. અત્યારે આપણે બીજી લોકેશન ઉપર આવી ગયા છે, એટલે કે શૂટિંગ પોઈન્ટ ઉપર અત્યારે આપણે આવી ગયા છે. ગુરુ શિખર ઉપરથી જ્યારે તમે નીચે ઉતરો છો ત્યારે તમને બીજો પોઈન્ટ એક જોવા મળવાનો છે. તો અત્યારે આપણે ત્યાં આવી ગયા છે, તમને શૂટિંગ પોઈન્ટ બતાવવાનો છું. જો અહીંયા આ શૂટિંગ પોઈન્ટ ઉપર તમને આવું એક સ્ટોલ જોવા મળશે. અત્યારે આપણે આ લઈ લીધું છે. 50 રૂપિયાની અંદર બે તમને આ મળી જવાનું છે. આ રીતે જો આ રીતે સ્ટોલ તમને એક અહીંયા જોવા મળશે. પાણી બધું જ અહીંયા મળી જવાનું છે. જોવા સામે છે રોડ આબુ અને ઉપર જવા માટેનો, અને આજુબાજુ તમે લોકેશન જોઈ શકો છો. જો આ જો સામે તમે વાંચી શકો છો શૂટિંગ પોઈન્ટ. ત્યારે મિત્રો આપણે શૂટિંગ પોઈન્ટ ઉપર આવી ગયા છે. આ મારી પાછળ તમે બોર્ડ વાંચી શકો છો. તો તમને અહીંયા દ્રશ્ય બતાવું છું કઈ રીતે અહીંયા ઘણા બધા લોકો ફોટોશૂટ કરતા હોય છે, પોતાના ફોટાઓ અહીંયા કેપ્ચર કરતા હોય છે ફોનની અંદર, કેમેરાની અંદર. તો એ લોકેશન ઉપર અત્યારે આપણે પહોંચી ગયા છે. આજુબાજુ તમામ હું અહીંયા લોકેશન બતાવવાનો છું. જોવા આ જોવા અહીંયા ઘણા બધા કપલ એમના સાથે તસવીરો કેપ્ચર કરી રહ્યા છે. શૂટિંગ પોઈન્ટ પર જો તમે આવો છો તો તમારે હોર્સ સાથે ફોટો પડાવવો હોય તો 100 રૂપિયાની અંદર તમે અહીંયા હોર્સ ઉપર ફોટો પણ પડાવી શકો છો. તો તમે અહીંયા ઘોડા પર બેસીને ફોટા પણ પડાવી શકો છો. તો આ શૂટિંગ પોઈન્ટ ઉપર અત્યારે આપણે આવી ગયા છે. લોકેશન તમે જોઈ શકો છો. અહીંયા આજુબાજુ ઘણા બધા ફોટા અહીંયા કેપ્ચર કરી રહ્યા છે એમના મોબાઈલની અંદર. મારી પાછળ તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે ચાલતા ત્યાં જઈ રહ્યા છે. જો
આ જો આપણે છેક લાસ્ટ પોઈન્ટ ઉપર પણ આવી ગયા છે અને નીચે તમે જોઈ શકો છો. જો નીચે તમને ઝાંખું ઝાંખું જોવા મળશે. પથ્થરો અને વૃક્ષો સાથે વાદળો છવાઈ ગયા છે એટલે તમને દેખાય. પણ અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા ફોટોશૂટ કરતા તમને જોવા મળશે. તો મિત્રો આ પોઈન્ટ ઉપર ઘણા બધા પિક્ચરોના શૂટિંગ પણ થયા હતા. જ્યાં આમિર ખાનનું હિન્દી પિક્ચરનું શૂટિંગ પણ આ જ જગ્યા પર થયું હતું. કયામત સે કયામત તક એ આ જ જગ્યા છે. તમે મારી પાછળ જગ્યા જોઈ શકો છો, લોકેશન જોઈ શકો છો. એ આ જ જગ્યા છે, બીજી એક જગ્યા નથી. તો આ જગ્યા પર અહીંયા શૂટ થયું હતું પિક્ચરનું. તો આ આજુબાજુ લોકેશન તમે જોઈ શકો છો. આ આખો વ્યૂ તમે જોઈ શકો છો. આ સામે તમે પોઈન્ટ જોઈ શકો છો. અહીંયા આમિર ખાનનું પિક્ચરનું આખું શૂટ થયું હતું. એ આ જ જગ્યા છે. તમે અત્યારે આખો પોઈન્ટ જોઈ શકો છો. જો તમે અહીંયા પાછળ મારી પાછળ ઘોડો જોઈ શકો છો. ઘોડા સાથે તમારે ફોટો કેપ્ચર કરાવવો હોય તો અહીંયા માત્ર 100 રૂપિયાનો ચાર્જ છે. બાકી તમારે ના પડાવવો હોય તો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. ત્યાં આગળ ઘણા બધા તમે ફોટો તમારા કેપ્ચર કરી શકો છો. બાકી લોકેશન એક નંબરનું રહેવાનું છે. નજારો આજુબાજુ તમે જોઈ શકો છો. જો અહીંયા ઘણા બધા ફોટો શૂટ કરતા તમને જોવા મળશે. અને ત્યાં છે મેઇન પોઈન્ટ, એ તમને બતાવું છું. જો આ છે લાસ્ટ મેઇન પોઈન્ટ. તો અહીંયા ઘણા બધા ફોટોશૂટ અહીંયા કરતા તમને જોવા મળશે. જો આ છે સેલ્ફી પોઈન્ટ. તો મિત્રો સામે તમે જોઈ શકો છો આપણે નીચેથી આવ્યા હતા એ તમને અત્યારે થોડું ઝાંખું તમે જોઈ શકો છો. કેમ કે અત્યારે ઘણું બધું વાદળ પર્વતો સાથે વૃક્ષો સાથે છવાઈ ગયું છે. તમે અત્યારે ઝાંખો એનો વ્યૂ આખો જોઈ શકો છો. જો આપણા કેમેરાની અંદર કેપ્ચર થયેલું તમને જોવા મળશે. તો મિત્રો અત્યારે આપણે શૂટિંગ પોઈન્ટ ઉપર ઘણું બધું વિડીયો આપણે કેપ્ચર કરી નાખ્યો છે. અને હવે આપણે નેક્સ્ટ લોકેશન ઉપર જઈશું. ત્યાં સુધી કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો. ये देलवाड़ा जैन मंदिर है. और ये जो जैन मंदिर है वो सबसे पहला जैन मंदिर बना था यहाँ पे. और ये हिस्ट्री का सबसे टॉप ऑफ पहला मंदिर है ये मंदिर. ત્યારે આપણે બીજા પોઈન્ટ ઉપર આવી ગયા છે જ્યાં દેલવાડાની અંદર જૈન મંદિર છે. તો આપણે જૈન મંદિરના પણ દર્શન કરવાના છે. તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આપણે ચાલતા નીકળી ગયા છે. રસ્તો તમે જોઈ શકો છો. આ જુઓ આ રીતનો રસ્તો છે. અને આજુબાજુ ઘણી બધી દુકાનો અહીંયા લાગી ગઈ છે. તમે આવું એક બજાર જોઈ શકો છો. અને આ રીતનો સિંગલ પટ્ટીનો રસ્તો. અને સામે છે જૈન મંદિર. તો અહીંયા જુઓ આ બજાર લાગી ગઈ છે. અહીંયા તમે ખરીદી કંઈ પણ વસ્તુની કરી શકો છો. આ જુઓ અત્યારે આ રીતનો વ્યૂ છે. અને સામે છે મંદિર. આ જુઓ. તો મિત્રો અત્યારે આપણે ચાલતા મંદિર નજીક પહોંચી ગયા છે. થોડી જ વારમાં આપણે દર્શન પણ કરવાના છે. શક્ય બનશે તો તમને હું દર્શન કરાવવાનો છું. કેમ કે અમુક મંદિરો એવા છે ત્યાં ફોન એલાઉડ નહીં. તો અત્યારે આપણે એકદમ બહાર આવી ગયા છે. જો નજીક આવી ગયા છે. તો અહીંયા લાઈન તમે જોઈ શકો છો. લાઈનમાં ઊભા રહ્યા બાદ આપણે દર્શન કરવા માટે જઈશું. આ જુઓ મંદિરની આજુબાજુ તમે જોઈ શકો છો. જુઓ અત્યારે આ રીતનું લોકેશન જોવા મળશે. અને લાઈન પણ અત્યારે ઘણી બધી લોકોની અત્યારે લાગી ગઈ છે. પાછળનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. જુઓ આ પાછળનો વ્યૂ. અને આજુબાજુ તમે જોઈ શકો છો. આ જુઓ સામે તમે જોઈ શકો છો હીરાબાઈ કી ચાય. यहाँ हीराबाई की चाय फेमस है. અત્યારે હું છું દેલવાડાની અંદર. ગુરુ શિખરથી જ્યારે આપણે નીચે ઉતરીએ ત્યાં આગળ ફેમસ એક ચા છે. જો સામે તમે જોઈ શકો છો હીરાબાઈ કી ચાય. તો અત્યારે આપણે ચા લઈ લીધી છે. જો આપણું આખું સર્કલ અત્યારે ચા પીવામાં લાગી ગયું છે. જોઈ લો બધાએ ચા લઈ લીધી ત્યાં.
અત્યારે આપણે ચા લઈ લીધી છે, પીવાનું ચાલુ કરીએ. બહુ જ ફેમસ ચા છે. મિત્રો અત્યારે આપણે ચા જોરદાર પી લીધી છે, મજા આવી ગઈ, મોજ આવી ગઈ. જો તમે ગમે ત્યારે દિલવાડાની અંદર આવો છો તો હીરાભાઈની ચા પીવાનું ભૂલતા નહીં. અત્યારે આપણે જૈન મંદિરની અંદર દર્શન કરવા ગયા, પણ અહીંયા ફોન એલાઉડ નહોતો, એટલે સરસ મજાના જૈન મંદિરની અંદર દર્શન તો થઈ ગયા છે, પણ સાથે સાથે અહીંયા બજારનો નજારો આજુબાજુનો જોઈ શકો છો. જો તો મિત્રો હવે આપણા બીજા પોઈન્ટ ઉપર જઈશું. કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો. અત્યારે આપણે સોમનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં મહાદેવના દર્શન કરવા માટે અત્યારે આપણે પોઈન્ટ ઉપર આવી ગયા છે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. હું તમને શક્ય બનશે તો દર્શન કરાવવાનો છું. તો ચાલો દર્શન કરવા જઈએ. આ સામે છે મંદિર અને અહીંયા તમે બૂટ ચપ્પલ વગેરે જેવું અહીંયા મૂકી શકો છો. તો મિત્રો અત્યારે આપણે ચાલતા ચાલતા દર્શન કરવા જઈએ છીએ. કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. આ જો આ બહારનું લોકેશન તમે જોઈ શકો છો. જો અત્યારે આપણે સોમનાથ મહાદેવના જોરદાર દર્શન થઈ ગયા છે. મેં કર્યા અને તમને કરાયા. કેવું લાગ્યું કમેન્ટ કરજો. અને હવે અહીંયા સરોવર છે, ત્યાં આગળ પીડી માછલીઓ છે ઘણી બધી અવનવી જોવાની છે. કન્ટિન્યુ બ્લોગની અંદર બનાવી રહેજો, મજા આવશે. હું તમને એ પણ બતાવવાનો છું. તો ચાલો આપણે ત્યાં જઈએ. મંદિરની આજુબાજુ તમે જોઈ શકો છો લોકેશન. આ જો અહીંયાથી તમને આટો પણ મળી જવાનો છે 10/2 20/5. તો અહીંયા મચ્છી સરોવર આવેલું છે. અત્યારે આપણે સરોવરની અંદર એન્ટ્રી મારી દીધી છે. આ જુઓ અહીંયા તમને એક આવું ટોપ જેવું જોવા મળશે. અહીંયાથી તમે માછલીઓને ખવડાવી શકો છો. પીરી છે ને, આપણે જોઈ લઈએ. આ જુઓ અહીંયા તમે માછલીઓ ઘણી બધી અહીંયા હમણાં જોવા મળશે. જોજો આ છે મછલી સરોવર અને સામે છે મોટા મોટા પહાડો. તમે અહીંયાથી જોઈ શકો છો. જો થોડું ઝાંખું ઝાંખું તમને જોવા મળશે, કેમ કે અત્યારે વાદળો છવાઈ ગયા છે, એટલે તમને લોકેશન કંઈક આ રીતનું જોવા મળશે. આ જુઓ અહીંયા તમે મછલી માટે આંટો પણ નાખી શકો છો. તો આપણા સંજયભાઈ લાવ્યા હતા. જો એ રહી જો અહીંયા નજીક આવશે તો તમને હું બતાવવાનો છું. અત્યારે વાગ્યા છે 1 અને ઝરમર વરસાદ પણ અત્યારે ચાલુ થઈ ગયો છે. અમે સરોવર આગળ એક ટોપની નીચે ઊભા છે. ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો. અત્યારે મારી પાછળ બેકગ્રાઉન્ડની અંદર વ્યૂ તમે જોવા મળશે. તો મિત્રો અત્યારે આપણે હવે બીજા લોકેશન ઉપર જઈશું. ત્યાં સુધી કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો. સામે છે સોમનાથ મહાદેવનું મંદિર અને એનું આજુબાજુ તમે જોઈ શકો છો. જો લોકેશન અત્યારે અહીંયા એક નંબર ગજબનું લોકેશન છે. જો પહાડો જંગલના વચ્ચે છે આવું તળાવ. આ તમે જોઈ શકો છો. અને સામે તમે જોઈ શકો છો મોટા મોટા પથ્થરો જોવા મળશે. અને જુઓ વૃક્ષો પણ કેટલા લાંબા લાંબા છે. અને આ છે કાર પાર્કિંગ. તમારું વ્હીકલ તમે પાર્ક કરી શકો છો. જો આ એરિયા ખાસો બહુ મોટો તમને જોવા મળશે. આ જો અહીંયા તમે જોઈ શકો છો અર્બુદા દેવી મંદિર. સામે છે અર્બુદા મંદિર તરફ જવાનો રસ્તો અને આ રીતે દ્વાર તમે જોઈ શકો છો. અને બાકી આજુબાજુ તમે જોઈ શકો છો. જો અહીંયા તમારું વ્હીકલ તમે પાર્ક કરી શકો છો. અહીંયા ખાસી મોટી જગ્યા છે. તો સામે છે મેઇન પ્રવેશ દ્વાર. અહીંયાથી તમે દર્શન કરવા માટે જઈ શકો છો. જો અહીંયાથી તમે ખરીદી કરી શકો છો માતાજી માટે ચૂંદડી, નારિયેળ, શ્રીફળ, પ્રસાદ વગેરે જેવો અહીંયાથી તમને મળી જવાનું છે. જો આ છે ગેટની અંદર આવેલો આ સ્ટોલ. જો સામે છે ગેટ અને બાજુમાં તમને આવી દુકાનો મળી જવાની છે. જો બાકી રસ્તો કંઈક આ મુજબનો છે. જો તો મિત્રો અત્યારે આપણે ગુરુ શિખર ઉપરથી નીચે ઉતર્યા ત્યારે અર્બુદા દેવીનું મંદિર આવ્યું. તે આપણે દર્શન કરવા માટે અત્યારે ચાલતા ચાલતા જઈ રહ્યા. તો રસ્તામાં કંઈક લોકેશનો ઘણા બધા આવે છે, હું તમને બતાવવાનો છું. કન્ટિન્યુ બનાવી રહેજો. મોટો પર્વત છે અને જો આજુબાજુ દુકાનો તમે જોઈ શકો છો. જો અને સામે છે મોટો પહાડ. આ રસ્તાની અંદર લોકેશન તમે જોઈ શકો છો કંઈક આ રીતની જોવા મળશે. જો અહીંયા કપડાં વગેરે જેવું બધું જ તમામ વસ્તુઓ અહીંયા મળી જવાની છે. અહીંયા ફોટોશૂટ પણ ચાલી રહ્યું છે. જો હજુ તો મિત્રો ચાલતા ચાલતા તમને કહાની અર્બુદા દેવીની કહું છું કે માઉન્ટ આબુનું નામ અર્બુદા દેવીના નામથી માઉન્ટ આબુનું નામ
પડ્યું હતું એવું અહીંના સ્થાનિકના કહેવા પ્રમાણે છે. તો મિત્રો અત્યારે આપણે આ ગેટ આગળ પહોંચી ગયા છે. જો આજુબાજુ લોકેશન તમે જોઈ શકો છો અને આ છે મેઇન પ્રવેશ દ્વાર. અહીંયાથી તમારે થોડી સીડીઓ ચડી અને ઉપર દર્શન કરવા માટે તમે જઈ શકો છો. જો આ રીતના પગથિયા છે. જો અહીંયા તમને ઘણી બધી સીડીઓ ઉપર જવા માટે તમને મળવાની છે. જો અત્યારે આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છે. આ જવા માટેની સીડીઓ છે અને પેલી સાઈડ તમે જોઈ શકો છો જે ઉતરવા માટેની સીડીઓ છે. બંને બાજુ તમને સીડીઓ મળી જવાની છે. જો આ જો બીજો પણ એક ગેટ આવ્યો જો તમે જોઈ શકો છો. જો આપણા બધા માણસો અહીંયા ચાલી ચાલીને થાકી ગયા. જો બધા જ થાકી ગયા છે. તો મિત્રો હું પડતા પડતા રહી ગયો પગથિયા. બાકી જો હશે આપણી ટીમ જો ચાલતા ચાલતા હતા અર્બુદા દેવીના દર્શન કરવા માટે જઈએ. જો આ તમે જોઈ શકો છો આ હવન કુંડ. અહીંયા તમારું શ્રીફળ અગરબત્તી વગેરે જેવું અહીંયા તમે હવન કરી શકો છો. જો જગનું જો બાકી તમે વ્યૂ જોઈ શકો છો. જો લાઈવ દર્શન અત્યારે આપણે 350 પગથિયા ચડીને અર્બુદા દેવીના દર્શન કરવા માટે ગયા, પણ અંદર મંદિરની અંદર ફોન એલાઉડ નહોતો, એટલે આપણે વિડીયોની અંદર ફોટો મૂક્યો છે. ત્યાં આગળ પણ તમે દર્શન કરી શકો છો. પણ બહારનું તમામ લોકેશન આ વિડીયોના અંદર તમને જાણવા મળવાનું છે. તો સંપૂર્ણ આપણો વિડીયો જોઈ લેજો. બધું જ તમામ માહિતી આ વિડીયોની અંદર તમને મળી જવાની છે. અને અહીંયા લોકેશન તમે જોઈ શકો છો, મોટા મોટા પહાડો અને એની ઉપર અર્બુદા દેવીનું મંદિર છે. જોવાલાયક સ્થળ છે. અંદર મંદિર પણ ખૂબસૂરત છે. અંદર જવા માટે પથ્થરના નીચે નમીને જવાનું અંદર કંઈક લોકેશન છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે આપણે દર્શન કરવા માટે અર્બુદા દેવીના ગયા, પણ મંદિરની અંદર ફોન આપણે એલાઉડ નથી, એટલે હું તમને દર્શન તો નથી કરાવી શક્યો. પણ આજુબાજુનું લોકેશન, વ્યૂ, મોટા મોટા પથ્થરો, ઝરણા, તમામ માહિતી આ વિડીયોની અંદર તમને જાણવા મળવાની છે. તો મિત્રો ગમે ત્યારે તમે ગુરુ શિખર તમે દર્શન કરવા માટે જાઓ છો ત્યારે આ રસ્તામાં આ મંદિર આવે છે, તો અચૂક આ મંદિરની વિઝિટ કરજો. અહીંયા શું છે, અહીંયા મંદિર પણ એક જબરજસ્ત પહાડની વચ્ચેથી એટલે કે પથ્થરની વચ્ચે કાપીને અંદર જવાનો દરવાજો છે. ત્યારબાદ તમે દર્શન કરવા માટે મંદિરની અંદર જઈ શકો છો. તમામ માહિતી આ વિડીયોમાં જાણવા મળશે, તો કન્ટિન્યુ વિડીયોની અંદર બની રહેજો. આપણે હજુ બીજા એક પોઈન્ટ ઉપર જવાનું છે, ત્યાં સુધી બધા વ્લોગની અંદર જોડાયેલા રહેજો. અહીંયા તમે જશો નીચે ઉતરો ત્યારે આવું બજાર એક જોવા મળશે. જો અહીંયા તલવાર, બંદૂક વગેરે જેવું બધું તમામ વસ્તુઓ અહીંયા મળી જવાની છે. જો આ રીતના અહીંયા ઘણા બધા સ્ટોલ તમને જોવા મળશે. અહીંયા તમામ ખરીદી પણ તમે કરી શકો છો. જો આ જો સામે છે આબુનો નજારો તમે જોઈ શકો છો. આખું આબુ સિટી તમને જોવા મળશે. પર્વતોની ઉપર વસેલું છે આ શહેર, તમે જોઈ શકો છો. જો અલગ અલગ પેડ તમે જોવા મળશે, પહાડો, જંગલ, સરોવર વચ્ચે આ, અને તમે જોઈ શકો છો અત્યારે આપણે નીચે ઉતરીએ છીએ. તો મિત્રો મને આશા છે કે તમને આ અર્બુદા દેવીનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. હવે કંઈક નવા લોકેશન ઉપર જઈશું, ત્યાં સુધી કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો. જો મિત્રો તમે જ્યારે પણ માઉન્ટ આબુ આવો છો તો તમારે રેન્ટ ઉપર અહીંયા એક્ટિવા, બાઇક, સ્કૂટર વગેરે અહીંયા મળી જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર તમને નંબર દેખાતો હશે, તો કોન્ટેક્ટ તમે કરી શકો છો. માત્ર 200 રૂપિયા ચાર્જ લાગશે. 200 રૂપિયાની અંદર તમે ગુરુ શિખર સુધી તમે જઈ શકો છો. તો મિત્રો અત્યારે આપણે રસ્તા વચ્ચોવચ એટલે કે આબુ આપણે ઉતરી રહ્યા હતા ત્યારે આ પોઈન્ટ આપણે જોવા મળ્યો. આપણે ગાડી લગાવી દીધી બ્રેક, અને જો આ અર્જુનભાઈ અને આપણા સાથી મિત્રો, આ તમને બતાવું જ છું, વિડીયોમાં નહીં બતાવ્યું એવું નહીં. જો આ છે આપણા ભરતભાઈ, આ છે સંજયભાઈ, આ એમના સાથીદાર છે, આ ડ્રાઈવર છે આપણા, અને જો આમનું નામ શું છે ભાઈ? અરવિંદભાઈ. આ છે અરવિંદભાઈ. આ આપણી આખી ઇકો ગાડી તમે જોઈ શકો છો, અને આજુબાજુ લોકેશન જુઓ, એક નંબરનું લોકેશન. આ છે અર્જુનભાઈ. બોલો અર્જુનભાઈ, કેવો આ તમારો સફર કેવો રહ્યો આબુનો? એમ તો કહો મસ્ત જગ્યા કેવી હતી? બીતા હતા પણ હમણાં તા બીતા. અરે યાર કેતનભાઈ ગાડી મને તો યાર આ સાથે એવું થતું હતું ને, આ વાંતેડો બહાર આવી જાય ને એવું લાગતું હતું. પણ ખરેખર આપણને ડ્રાઈવર માસ્ટર એવા જોરદાર મળ્યા ને
આપણને આખી યાત્રા સંપૂર્ણ જોરદાર કરાવી, મજા આવી ગઈ, જોરદાર લાગ્યું. અને અહીં તમે જોઈ શકો છો પહાડો, જો પર્વતો, આ તમે લોકેશન જોઈ શકો છો. જો આ જો અહીંયા તમે જોઈ શકો છો. જો આપણે સામે છે રાइडर मास्टर. આપણે એમને પૂછીએ કઈ કहाँ से हो भैया, कैसे हो, अच्छे हो, कहाँ से हो आप? કર્ણાટક. જો આ ભાઈનું બાઇક તમે જોઈ શકો છો. જો કેવું જોરદાર. હા જો આ એમનું યુટ્યુબ આઈડી છે, તો તમે સર્ચ કરી શકો છો એમના વિડીયો. આ ભાઈ આપણને અત્યારે મળ્યા છે. જો આ યુટ્યુબર જ છે, તમે જોઈ શકો છો. અને એમનું આ બાઇક છે જો હિમાલયા. તો એમની સફર પણ જબરજસ્ત અત્યારે રહી છે. से द्वारका फिर नागेश्वर अभी यही महीने में 5 ज्योतिर्लिंग हुआ, फिर वापस एक द्वारका हुआ. उसके बाद फिर यहाँ से जा रहा हूँ, ये माउंट आबू खत्म करके आज उदयपुर जाऊँगा. उदयपुर जाके मतलब वहीं पे स्टे कर देता हूँ. फिर कल उदयपुर वगैरह से एक्सप्लोर करके ना वहाँ से जयपुर नहीं तो इसके जाऊँगा और हाँ वही देखता हूँ. मतलब अभी वहाँ पे जो प्लेसेस रहेगा, हाँ जो मिलेगा वो देख लेता हूँ. अगर कुछ गूगल भी दिखाएगा ना मतलब वहाँ का प्लेसेस क्या क्या है बोल के. तुम्हारे कितने दिन हुए? मेरा अभी 12 दिन हुआ. अभी एक 40-50 दिन का है. 12 दिन हुआ. अब 12 दिन हुआ कर्नाटक से. कर्नाटक से 40-50 દિવસ ફરવાનું એવું હજુ 40-50 દિવસ રહ્યા બાકી. ઓહો 2 મહિના. अभी एक लद्दाख में हो जाएगा एक 8-10 दिन. લડાખ लद्दाख में 8-10 दिन होगा. उसके बाद फिर ये यहाँ पे हमारा दिल्ली में 1 दिन, फिर राजस्थान में 1 दिन, उसके बाद मथुरा, आगरा, फिर वापस અકેલે હે પર એક જ अकेला. અકેલા ही सफर. યુટ્યુબર હલ્યા યુટ્યુબર સપોર્ટ છે ને આ યુટ્યુબર છે. अभी 2 महीने तो कोई नहीं आ सकता. કોઈ નહીં આ कुछ दोस्तों का तो जॉब है, फिर उन लोग भी नहीं आ पा रहे हैं. उन लोगों को भी लीव नहीं मिल रहेगा ना. अगर एक 15-20 दिन रहे तो उन लोग आ सकते हैं. अभी ये बहुत लंबा रहेगा तो नहीं हो पाएगा. એ પાણી કી ટેન્ક હે ને, हाँ पानी આ પાણીનું જો એવું અહીંથી પાણી પી લેવાનું, ઊભું નહીં રાખવાનું, અહીંથી સીધું પાણી પી લેવાનું. તને ખબર? ના તો હારું કોઈ બીજું કઈ છે આ પાણીનું ટેન્ક હે. પાણી કટ પીछे रहता है. ચાલો મત પી લેવાનું. જબર સુવિધા હો. एक बार पानी भी नहीं मिलेगा. मतलब पैसा रहे तो मतलब इस पे यहाँ है, देखो अभी 50-60 किलोमीटर पानी नहीं. जब लेना बोले तो भी महंगे बेच देते. 30-35 रुपया है एक बोतल की. अभी वहाँ आके थोड़ा ऊपर पूछा था, मतलब इसको थोड़ा खाने क्या तो ये मिलेगा बोले तो 50 को 1, 50 को 2 बोल. महंगा पड़ेगा, बहुत महंगा पड़ेगा. ट्रैवल का बहुत महंगा पड़ेगा. अब जगह एक कुछ ना हम कैरी कर देते. कुछ भी पानी रहे तो फिर इसका ये नहीं हो जाएगा कहीं जाके. तो अगर एक बार लिया तो भी 1 लीटर नहीं पी सकते हम. हो जाएगा. બધી રીતે આપણી જોડે એ ટુ ઝેડ વસ્તુ છે. આ ટેન્ટ બેન્ટ બધું લાગી જાય એમને. એમની જોડે ટેન્ટ હોય, ખાવા પીવાનું બધું તમામ વસ્તુ આમાં. આ 1, 2, 3 આ છે ને બોક્સ એમની અંદર. અમને અહીંયા એ નકશો મારે જો એમની સફર, આ એમની જે સફર છે ને એનો નકશો છે. એનો નકશો છે અને આ જે 3 બોક્સ છે ને એની અંદર તમામ વસ્તુ આવી જાય એમની. રાત્રે સુવાની આ દિલ્હી બિલ્લી બધું આવી જાય જો બધું આવી જાય. રાજા આ એમનો ટેન્ટ છે જો. રાજસ્થાન, આ એમનો ટેન્ટ, આ એમના હાથના મોજા છે. અને આ છે પેલું એ પેટ્રોલ ટેન્ક છે. એક્સ્ટ્રા. આ ટેન્ક એક્સ્ટ્રા એક્સ્ટ્રા પેટ્રોલ ટેન્ક છે. આ એમનું બાઇક. અને આ છે એમનું બધું એથી ખબર પડી જાય. કેટલા સબસ્ક્રાઇબર આપણે કેટલા મિલિયન હશે ફોલોવર? એ નહીં આપણે અર્જુનભાઈ થોડા આ બાજુ મોડું મોડું બતાવજો. આ છે આપણા અર્જુનભાઈ. અને આ તમામ આ ગાડીની અંદર જો બધા જ મિત્રો અહીંયા ફૂલ મોજ કરી, એન્જોય કર્યું, દર્શન કર્યા. બધા જ મંદિરોના, તમામ મંદિરોના દર્શન કર્યા. અને હવે આપણે નીચે ઉતરીએ છીએ. તો મિત્રો બન્યા રહેજો. હજુ આપણે ઘણું બધું જોવાનું છે અંબાજીની અંદર. અંબાજીના દર્શન તો તમને નહીં કરાવી શકતો, પણ બાજુનું બજાર અને તમામ વસ્તુ, મીરો બીરો બધું જ તમને બતાવવાનો છું. કેમ કે અંદર ફોન એલાઉડ નહીં, એટલે તમને બહારથી બધું બતાવવાનો છું. તો આપણો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. બ્લોગ આપણો સારો લાગે તો બીજા મિત્રો સાથે પણ તમે શેર કરી દેજો. બીજું કશું કહેતો નહીં તમને હવે.